મહેસાણામાં ઊંઝા એપીએમસી ચૂંટણીનો મામલો સામે આવ્યો છે। તો ખેડૂત વિભાગની 10 બેઠકો પર 15 ઉમેદવારો, ત્યારે મેન્ડેટ વિનાના વધુ 5 ઉમેદવારોએ દાવેદારી કરી છે। તો એપીએમસીના ખેડૂત વિભાગના કુલ 261 મતદારો છે, ત્યારે વેપારી વિભાગની કુલ 4 બેઠકો પર 16 ઉમેદવારો। તો મેન્ડેટ વિનાના કુલ 12 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે। તો મહેસાણામાં ઊંઝા એપીએમસી ચૂંટણીને લઈને આજે મતદાન। એપીએમસીના વેપારી વિભાગના કુલ મતદારો 805। આજે ઊંઝા એપીએમસીની અંદર ચૂંટણી યોજાઈ છે અને ચૂંટણીની અંદર હાલ મતદારોનો ભારે પ્રસારો જોવા મળી રહ્યો છે અને હાલ લાંબી કતારો પણ લાગવા માંડી છે। ખેડૂત વિભાગની હોય કે વેપારી વિભાગની અંદર હોય, ધારાસભ્ય કિરીટ પટેલ અને પૂર્વ દિનેશ પટેલનું આમને સામને છે અને આજના સ્થળે લઈ જવાયેલા મતદારોને સીધા મતદાન મથકે લાવવામાં આવ્યા છે। ખેડૂત વિભાગના 10 બેઠકો માટે 260 મતદારો મતદાન કરશે અને વેપારી વિભાગની 4 બેઠકો માટે 805 લોકો મતદાન કરશે અને કુલ 14 બેઠકો માટે 1066 મતદારો નોંધાયેલા છે અને ખેડૂત વિભાગના માં 1 બૂથ હતું અને વેપારી વિભાગમાં 2 બૂથ બનાવવામાં આવ્યા છે અને 3 બૂથમાં 15 અધિકારીઓ 5 રિઝર્વ મળી કુલ 21 અધિકારીઓ ઉપસ્થિત રહેશે અને ખેડૂત વિભાગમાં એક મતદાર મહત્તમ 10 ઉમેદવારને મત આપી શકશે અને 10થી ઓછા મત માન્ય રહેશે અને 10થી વધુ મત આપશે તો બેલેટ તેનું રદ થશે અને વેપારી વિભાગમાં એક મતદાર મહત્તમ 4 વેપારીને મત આપી શકશે અને 4થી ઓછા પણ મત માન્ય રહેશે અને 4થી વધુ મત આપશે તો બેલેટ રદ ગણાશે અને આવતીકાલે જે કહેવાય કે ઊંઝા એપીએમસીની ચૂંટણી મતગણતરી પણ કરાશે અને ખેડૂત વિભાગની 10 અને વેપારી વિભાગની 14 બેઠકો ભાજપે મેન્ડેટ આપ્યા હતા અને બાકીના ઉમેદવારોએ મેન્ડેટવાળી ઉમેદવારીને ટેકો આપવામાં હોદ્દેદારો કરી સમજાવટ કરી હતી અને ચૂંટણીમાં સમરસ કરવામાં સફળતા મળતા ક્રોસ વોટિંગ થવાની પૂરેપૂરી શક્યતા છે અને હાલમાં તો ચૂંટણી યોજાઈ છે। અલ્પેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, મહેસાણા।